એ અમારા ભગવાન તો સમ્રાટ છે. એક વખત વાત કરો, પછી એકદમ વાત કરી કે તમારા સમ્રાટ સુદામમાં આવ્યા ને તમને સંભારા બહુ. તો કે હા હા, સિંહાસન માથાથી દોડીને પાંપડી ખંભે હતી પડી ગઈ ને તેડી લીધા કે આવો આવો મારા ભાઈબંધ આવ્યા ને ઓહો દાદાજી મળ્યા ને આવો. એને બધા એને કે પાણી ગરમ લેવો, નવરાવ્યા ધોવરાવ્યા, કપડાં નવા પહેરાવ્યા ને પણ અડધી સુધી રોક્યા, ખાધું પીધું, જૂની વાતો કર્યું, લાકડા લેવા ગયા હતા અને તમે બધે આપણે રહેતા ભણતા ભેરા ને. તો કે હા 15 સુધી રહ્યા. પછી કે આ તમારા લુગડા છે એ પહેર્યો ને આ નવા ઉતારી નાખો. ઓહો આ તો મને હેવડો પડી ગયો. લે નવા ઉતારે ને ધૂના પહેર્યો કે આ તમારી પોતડી છે એ ને લાકડી દીધી હાથમાં ને હિમાળા સુધી વરવા ગયા ભગવાન. હિમાળા સુધી હાલ્યા ગયા ને કદા હાથે બધી રથ જાત્રા ગાડીઓ મરરો બધું હતું રથ. તો ભગવાને કંસનના મહેલ બનાવી દીધા. ભગવાનને ખૂબ ખૂબ આપ્યું સુદામાને ને ખૂબ ને પોરબંદર ને ભગવાનને મેળવી લીધા. સુદામાએ કંઈ માગ્યો નહીં. ભગવાનને એટલી ધારણા મોટી રાખી, સુદામાએ કંઈ માગ્યો નહીં. એક હનુમાનજીએ નહોતું માગ્યું, 2 જણા તો માગ્યો નહીં કંઈ ભગવાન પાસે. આપણે તો હોય તો કરે આવવા દો ધરમ બાપુ, અહીં આવવા દો આવવા દો એટલે આપણે તો માગ્યા જ કરીએ. આ 2 જણા તો કંઈ માગ્યો જ નહીં. એ ખૂબ ખૂબ ધારણા એની એટલી સદાડ કે માગવું નહીં. આમાં કે આવવા દો, થોડુંક આવવા દો ધરમ બાપુ ને કે આ બધા સીતારામ બાપુ ને જરૂર છે. આ સીતારામમાં પણ આવવા દે પેટ પૂજા. આ ખૂબ ખૂબ સુદામાને હાચવા ને ઘણું દીધું. ગરીબ માણસને આપજો. એના ભાઈબંધ નબળા હોય ને એને આપવું છે, થોડું થોડું પુગાડ થાય ને ખૂબ ખૂબ ભગવાન બધાને ભલું કરે ને અમારા સંતો મંદિરને અથર્વાદ આ બધું સારું કરે. બોલો આપા જય. તાલીઓથી વધાવીએ આપણે. સંતો કેટલા નિખાલસ એમનો ભાવ હોય છે, એમની હૃદયની કેટલી કોમળતા છે એ હું તમે સૌ જાણીએ છીએ. પૂજ્ય બાપુએ થોડામાં જાજુ મને તમને કહી દીધું કે જે આત્મા એટલો પવિત્ર અને શુદ્ધ હોય એની પાછળ આવો ભવ્ય ભદ્રોત્સવ અને આવડી જનમેદની હોય. આવા પવિત્ર આત્માના બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસના ભદ્રોત્સવ નિમિત્તે હું તમે જ્યારે ભેગા થયા છીએ, આવા સંતો આપણી સાનિધ્યમાં છે. અને પૂજ્ય બાપુએ છેલ્લી વાતો એક બહુ સરસ કહી દીધી કે આપણો કોઈ મિત્ર જો ગરીબ હોય ને આપણે જો ધનવાન હોય તો એને ખબર ન પડવી જોઈએ એવી રીતે આપી દેવું. અને એમણે કેટલી નિખાલસતાથી કીધું કે અમે સંતો એમ કહીએ છીએ કે આવા દો ભેટ પૂજા. જોવો તો ખરા એમની કોમળતા, એમના હૃદયની વિશાળતા, પોતે કેટલી નિખાલસતાથી બોલે છે. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. હવે જેના આંગણે અને હું તમે જેના આમંત્રણથી અને જે બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસ બાપુના શિષ્ય પૂજ્ય સીતારામ બાપુની આપણે સમય આવે વાત કરીશું. મારે કહેવું છે પણ આજ બહુ સમય નહીં લઉં. તો આજના યુગના જે સાચા સંત છે એવા જીવરાજ બાપુના આશીર્વાદથી આપણે સીતારામ બાપુને પ્રાર્થના કરીએ કે અહીંયા બાપુ પધાર્યા છે તો એમના ચરણોમાં આપ વંદન કરીને અમને સૌને અહીંયા એવા આશીર્વાદ આપો કે આ મહોત્સવની
સફળતા તરફ આપણે જઈએ. પૂજ્ય સીતારામ બાપુ. ઊભા થઈને પછી બધું લડવું પછી ઓછું ઉતરાય નહીં. બોલો ખોડિયાર માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય, આપા ગીગાની જય, ગુરુ બાબુદાસ બાપુની જય. કારણ કે બાપ બેઠા ત્યાં દીકરો કાંઈ બોલી ન શકે. બાપ પાસે દીકરો ન બોલી શકે. બાપ પાસે દીકરો ન બોલે. બાપ બેઠા દીકરાને બોલવાનો હક ન લાગે. મર્યાદા રાખવી પડે એમ. તો બોલવું જોઈએ એમાં નહીં હાલે. અમે જો ત્રણ ભેગા થયા છે. દાદા છે અમારા કથામાં, અમારા જયેશભાઈ બોલે, હું બોલું, બધા બોલો બોલો બોલો, મજા આવે. સારું ભાઈ બહેનોને બધે ખાસ વિનંતી કે કાયમ માટે પરસા લીધા વગર નથી જવાનું. બીજું તો પછી આપણે શું કહીએ, ગુરુ બેઠા ત્યાં ન બોલે, દીકરો ન બોલીએ કે. તમારે ખાલી એક ધૂન બોલવાની છે હા બસ એમ. અને જીવરાજ બાપુના આશીર્વાદથી બધું સારું હાલે છે. બસ નાલક ધૂન બોલવાનું છે, બધા તાળી પર ધૂન બોલજો. હે દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારકા રાજા રણ છોડ રંગીલા રણ છોડ રાજા રણ છોડ ભજો રંગીલા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ શબરી બાના બોર ખાધા 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 રાજા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ મીરાબાના ઝેર પીધા રાજા રણ છોડ મીરાબાઈના ઝેર પીધા રાજા રણ છોડ મીરાબાના ઝેર પીધા રાજા રણ છોડ મીરાબાઈના ઝેર પીધા રાજા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ કમરાવાનો ખીચડો કાંધો રાજા રણ છોડ કમરાવાનો ખીચડો કાંધો રાજા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ રાજા રણ છોડ રંગીલા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ દુર્જીની ભાજી ખાધી 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 રાજા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકા નાથ ભજો રાજા રણ છોડ દ્વારકા દેશ કી જય. તાલીઓથી વધાવીએ. અહીંયા મેં જેમ તમને કીધું એમ સંતોના એવા આશીર્વાદ જેમ પરમાત્મા રાખે એમ રહેવું. અને પૂજ્ય સીતારામ બાપુએ બહુ એમના ટૂંકા પ્રવચનમાં
એવું કીધું કે બાપ બેઠા હોય ત્યારે દીકરાએ બોલવું નહીં. આ આપણને સંસારીઓને લાગુ પડે છે. જો બાપની સામે દીકરો ન બોલે તો સંસારમાં બાપના અને દીકરાના કેવા સંબંધો હોય એ અહીંયા આપણે સ્ટેજ ઉપર આજે આપણે નિહાળ્યું છે. હવે આપણે અહીંયા 200 નામની મારી પાસે દાતાઓની યાદી છે, એ આપણે સમય વચ્ચે લઈ લઈશું, પણ 1-2 નામ મારે અહીંથી જાહેર કરવા છે. અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન વિદ્વાન શાસ્ત્રી મુકુંદાદા, એમણે જે પૂજા પાઠમાં જે આપણે ધરીએ છીએ એ પણ નથી લઈ જવાનું. કથા પણ માતાજીના ચરણોમાં એમણે અર્પિત કરી છે, કથામાં પણ કંઈ લેવું નથી, અને છતાં પણ અહીંયા આપીને આ જવાના છે. એમના જન્મદાતા એવા માતુશ્રી પૂજ્ય ચંપાબેન મૂળશંકરભાઈ ત્રિવેદી ઘંટિયાળ, તેમના તરફથી 1 ડબ્બો તેલ. એમના ધર્મપત્ની પ્રવીણાબેન મુકુંદભાઈ ત્રિવેદી તરફથી 1 ડબ્બો તેલ. એમના નાના ભાઈના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ત્રિવેદી તરફથી 1 ખાંડની બોરી. શાસ્ત્રીજી તરફથી 1 ઘઉંની ગુણી. આ ભદ્રોત્સવ નિમિત્તે આપણે પ્રાપ્ત થાય છે. હજુ એક નામ એવું યાદ કરાવવું છે, મને તમને કાયમ સ્વાદ અપાવે છે. આ છેલ્લા આજ 4થો દિવસ એટલે 3 દિવસ પૂરા થયા, 3 દિવસમાં 6 ટકનું આપણે પ્રસાદ લીધો. જેમણે 6 ટકમાં જુદા જુદા આપણને શાકભાજી ખવડાવ્યા છે, અને હજુ 3 દિવસ આપણને જે શાકભાજી આપણને અહીંયા પ્રાપ્ત છે, એમણે ખટારા અહીંયા ઠલવી દીધા છે. એવા જુનાગઢના સુરેશભાઈ ગઢિયા આપણને અહીંયા આ મહોત્સવમાં શાકભાજી પૂરા પાડી રહ્યા છે, અને આજના યજમાન પણ તેઓ છે. હવે આપણે કથાનો પ્રારંભ કરીએ. પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી હું એમને વિનંતી કરું કે ફરી આપણે કથાના દોર તરફ આગળ વધીએ. બોલી ભાગવત ભગવાન કી, સર્વે સંતન કી. વંશી વિભૂષિત કરા નવનીરદાભાત પીતાંબરમ અરુણબિંબફલોધરષ્ટા પૂર્ણેન્દ્ર સુંદર મુખાર અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમમપી તત્વમહં ન જાને. पंछी पानी पीने से ना घटे सरिता का नीर, धर्म के धन ना घटे सहाय करे रघुवीर. આજે વિશ્વાસ, શ્રદ્ધા અને એમાં આવા જ્ઞાન યજ્ઞોમાં સંતો વધારતા હોય તો ભાઈઓ બહેનો, આનાથી મોટું વિજ્ઞાન યુગમાં પ્રમાણ કયું? એક સમાધિ દશામાં બેઠેલા, નાની ઉંમરથી જેને ભક્તિનો રંગ લાગ્યો એવા પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુ, જેને માટે આપણે કાંઈ ન કરી શક્યો. બહુ યાદ કરું તો બાપુએ બ્રાહ્મણોની સાથે, સંતોની સાથેનો રંગ કે દરેક અમારા પ્રસંગોમાંથી, પદયાત્રામાંથી પોતે આવીને 15 દિવસ રોકાય. અને હજી વ્યાસપીઠ હું તમને એક નિશાની બતાવું, જેમ બાપુએ ભેટ આપી એવો મારા જમણા હાથની આંગળીમાં નંગ છે, ગુરુનો નંગ. અને બાપુ એક ગાયનું દાન આપીને મને પ્રેઝન્ટ આપેલો, ભેટમાં આપેલો. એવો બાપુનો મારી માથે હાથ, અમારા પરિવાર માથે હાથ, અને ફોટો પણ મારે લાવવો જ કે અમારા જયેશભાઈ જે કથા વાંચે એની માથે તપસી, બાપુએ સમજી બાપુએ આપેલી તપસી મૂકીને એનો ફોટો બાપુનો. તો આપણે કાંઈ નથી આપી શકતા, કાંઈ કરી શકતા નથી. આવો સંતોના આશીષ લઈએ. અને આમાં તો એવા મહાન આત્માઓ આવે બાપુના ભંડારામાં, આપણે શું આપી શકીએ? જીરાજ બાપુએ બહુ સરસ વાત કરી. ડોક્ટર છે ને દવા આપે, ડોક્ટર વળી એમ કે 3 ટાઈમ દવા પીજો તમને સારું થાય. એટલે ભગવાન એને એમ કે જો તું ખાલી છાનમનો દવા દે, એને સારું કરું ન કરું મારા હાથની વાત. ડોક્ટરને ભલે ભણેલો હોય, MBBS MD ડોક્ટર હોય, પણ ડોક્ટરને ભગવાન એવું શાનમાં સમજાવે છે, ડોક્ટર તારે દવા દેવાની, એને સારું કરું ન કરું મારી મરજીની વાત. મેરો હરી કરે સો હોય, હરિને ક્યારે ભૂલતા નહીં. આવો આવો હરિ આજ વામન બનીને આવ્યો.
અને વામન બહુ સરસ કથા કીધી. શ્રી ભગવાન ઉવાચ ઇથમ વિરંચસ્તુ ત્વં કર્મ વીર્યોપાદુર્ભવં મૃતમ ભ્રદિત્યામ ચતુર્ભુજમ શંખ ચક્ર પિશાંગવાસન લિદરેક્ષણઃ. ભગવાન હરિએ વામન રૂપ લીધું, અદિતિને કશ્યપને દિયા, ભગવાનને જનોય દીધી. રામાયણમાં 4 ખાણીના જીવ લીધા, 5મી ખાણી નથી, એમાં આપણે બધા આવી ગયા. સ્વેદજ, અંડજ, ઉદભીજ અને જરાયુ. 5મી ખાણી નથી બહેનો ભાઈઓ. જન્મ તો બધાનો માના ઉદરમાંથી થાય, પણ આપણા બધાના 2 જન્મ લીધા. બીજો જન્મ ક્યારે? એક જન્મ તો થયો. અમુક પક્ષીઓ છે ને, પેલા ઈંડાને જન્મ આપે ને અંડજ જાતિ કહેવાય. એ પક્ષીઓ ઈંડાને સેવે, ઈંડામાંથી બચ્ચું થાય ને 2 જન્મ. બ્રાહ્મણને સંસ્કૃતમાં દ્વિજ કહેવાય. દ્વિ એટલે 2, જ એટલે જન્મ. બ્રાહ્મણના 2 જન્મ. હા, બધાના 2 જન્મ ભાઈઓ બહેનો. માના ઉદરમાંથી આપણે જન્મા, પણ ખેડૂત મિત્રો જે બીજ વાવે, પૃથ્વીને તોડીને બહાર નીકળે, કણમાંથી અનેક કણ થાય. ઉદ્ભેજ, પ્રશ્વેદ, જરાયુ. ગઈકાલે થોડીક ચર્ચા હતી ભાગવતની અંદર કે 4 ખરીવાળા પશુઓ થયા, શકરાબાજ થયા, પક્ષીઓ થયા. બીજો જન્મ દરેકનો કંઠી ગુરુ બનાવી, ત્યારે તુલસીના પારાની કંઠી. બ્રાહ્મણ દીકરાને જનોય, બાકીના બધાને ગુરુ બનાવો. અને તુલસીના પારાની શા માટે? એક બહુ નાનો સમયના અભાવથી નાની એવી વાત કરી દઉં. સાગરપુત્ર જાલંધર, એની પત્ની વૃંદા, અને વૃંદાએ પોતાના પતિને ફૂલની માળા પહેરાવી. વૃંદા નારી બોલી, જાઓ પતિદેવ, દેવતાઓ તમારો વાળ વાંકો નહીં કરે, કારણ કે મારું સતીત્વના પ્રભુત્વથી, સંતો એની ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરે. નારીઓ સતીવ્રત અને પતિવ્રતના નિયમોથી ગૃહસ્થીની અંદર. દેવતાઓને દાનવોની વચ્ચે યુદ્ધ થયું. સાગરપુત્ર જાલંધર બહુ લડ્યો, દેવતાઓને પરસેવા વાળ દીધા. બ્રહ્માએ પ્રયત્ન કર્યો, મેળ ના આવ્યો. શિવ ભગવાન ગયા, મેળ ના આવ્યો. અને આ કામ છે હરિનું. જેમ બાપુ બોલ્યા, જીવરાજ બાપુ, મેરો હરિ કરો સે હોય, આદરા અધૂરા ન રહ્યો. હરિની માથે ભરોસો રાખજો. દુઃખ હરે તે હરિ. હરિ કોને કેવા? અને એ હરિએ સાગરપુત્ર જાલંધરનું રૂપ લઈ વૃંદા નારીનું સતીત્વ તોડાયું. ત્યારે દેવતાઓની પક્ષમાં લડનારા સાગરપુત્ર જાલંધર મરાણો, ફૂલની માળા કરમાણી, માથું આવ્યું ને વૃંદા નારી ઊભી થઈ. કોણ છો તું? મારો પતિ તો અસલ આ જ. હાથમાં જળ લઈ અને હરિને વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો, જાઓ શાલિગ્રામ પથ્થર થઈ જાઓ. ભગવાન કે કઈ વાંધો નહીં, મેં તમારું થોડું લઈ, પણ હું તને ડબલ આપું જ. હરિ થોડું લઈને જાજુ આપે. જા વૃંદા, આથી તારું નામ તુલસી, અને તુલસીના પાનથી હું તોળાઈશ. અને ભાઈઓ બહેનો, માના ઉદરમાંથી બધાના જન્મ થાય, પણ તુલસીના પારાની કંઠી ગુરુદેવને અર્પણ કરો. અરે વૈષ્ણવ સંપ્રદાયમાં તો દાસોહમ શ્રી કૃષ્ણમ તવાસ્મી. સ્ત્રી, પુત્ર, ઘર, સંપત્તિ બધું આપી દેવાનું, કૃષ્ણને આપી દેવાનું. ગુરુ વિનાના નુગરા કહેવાય. ભગવાને કીધું, હું તુલસીના પાનથી તોળાઈશ. જા નારી, કારતક સુધી એકાદશીમાં મારા ને તારા પહેલા લગ્ન થાય, પછી મનુષ્યોના. તુલસીની અંદર દિવસ સાહિત્યમાં પછી તુલસી નહીં લેવાના. શાલિગ્રામ ભગવાન ઠાકોરજી ત્યાં બિરાજે, અને એક એકાદશીના દિવસે. ક્યારેક આપણે વ્રતો કરીએ ને, પણ વ્રતોમાં આપણે ભૂલ કરીએ. સંતોના પૂછપરછ કરીએ, વિદ્વાનોની સલાહ લઈએ, શાસ્ત્રોને પુરાણ બરાબર વાંચીએ, તો ભૂલ ન થાય. તુલસી વૃંદાને ભગવાન મહાનતા આપી. એક વખત અમદાવાદની બાજુમાં ડાકોર, ત્યાંના બોડાણા ભગત દર પૂનમે દ્વારકાધીશના દર્શન કરવા આવે. પણ બોડાણા ભગત જ્યારે ઉંમર થઈ ગયો, જરા એટલે વૃદ્ધાવસ્થા દરેકને આવે, જુવાની આવી જવાની. બોડાણા ભગતે ભગવાન દ્વારકાધીશને કીધું, હે મહારાજ, છેલ્લું કે ના, જય શ્રી કૃષ્ણ, હવે હું નહીં આવી ગયો, કારણ કે હું હવે વૃદ્ધ બન્યો જ. અને ભગવાન બોડાણાનું ગાડું આવી. દ્વારિકામાંથી ભગવાન બોડાણામાં આવ્યા, અને ગુગલી બ્રાહ્મણોની ભગવાને બુદ્ધિમાં ફેરફાર કર્યો.
ભગવાનની ભારોભાર હોનું આપું તો ભગવાન આપીએ. ભગવાને બોડાણાને કીધું, તારી પત્નીની ત્રાજવાની અંદર એક વાળી મૂકજે નાકની, તુલસીનું પાન મૂકજે, હું તોળાઈ જાય. હે નાથ, તમે તુલસીને પાંદડે તોળાણા. બોડાણા ભગત અત્યારે પણ ત્યાં ડાકોરમાં લીમડા નીચે કાંટો જ. ગોમતી ત્યાં ગયા, દ્વારકાધીશ ત્યાં ગયા. યાદરોષી ભાવના તાદરોષી સિદ્ધિર ભવતું. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે જેવી તમારી ભાવના એવી ભગવાન ફળ આપે છે. કપાસિયા વાવ્યો હોય ત્યાં કપાસ જ ઉગે. ખેતરના છેડે બાવળ હોય એની કરતા તમે પૂજા કરો, ફૂલમાળા પહેરાવો, એમાં કેરી ના આવે, કાંટા જ આવે. મારે ભાગવતકાર વ્યાસજી લખે છે, યાદરોષી ભાવના તાદરોષી સિદ્ધિર ભવતું. ભાવનાને સિદ્ધ કરજો. ભક્તિમાં ક્યારે આડંબર નહીં. બોડાણા ભગત માટે ભગવાને આકાશવાણી કીધી કે તારી સ્ત્રી નાકની વાળી એમાં તુલસીનું પાન મૂકજે, હું તોળાઈ જાય. તુલસીના પાંદડે તોળાણા. હોય એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. ઓ એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. હો નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. હો નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. ઓ એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. ઓ એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. ઓ નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. ઓ નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. બોડાણા જ્યારે બહુ નામીને છેડ્યા ત્યારે બોલડીએ બંધાણા. ઓ નાથ તમે બોલડીએ બંધાણા. બોડાણા જ્યારે બહુ નામીને છેડ્યા ત્યારે બોલડીએ બંધાણા. ઓ નાથ તમે કૃપા કરીને જ્યારે પ્રભુજી પધાર્યા. કૃપા કરીને ત્યારે પ્રભુજી પધાર્યા. ડાકોરમાં દર્શાના. હો નાથ તમે ડાકોરમાં દર્શાના. હો નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. હો નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. હે જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. હો જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. હો નાથ તમે તુલસીને પાંદડે તોળાણા. હો નાથ તમે તુલસીને પાંદડે. તુલસી ના પાનથી ભગવાન તોળાણા. મમ ભક્ત પ્રિય. ભગવાને ભક્તોની પરાકાષ્ઠા જોઈ છે. ભક્તિ ખાંડાની ધાર, પણ સરળ ભક્તિ ત્યારે બને. નિર્મળ થઈને રહેવાનું. ગંગા સતી પાનબાઈને સમજાવે, નિર્મળ રહેવાનું. ભક્તિમાં દંભ નહીં, જગતને દેખાડવા નહીં, જગદીશને દેખાડવા. જીવાત્મા ભગવાનની ભક્તિ કરે. અને ભાગવતના 3 શબ્દો ઉતારજો: જ્ઞાન, કર્મ અને ભક્તિ. જ્ઞાન, કર્મ અને ભક્તિને ઉજળા કરજો. અને ભક્તિ કઈ મળશે નહીં વેચાતી, અમલમાં મૂકવાનું.
દર્દીનું દર્દ ત્યારે જાય દવા પીવે તો. દવા ખીચામાં પડીને હામી પડી હોય તો એની સામે જોવાથી દર્દ જાય ખરું? આવો એ ભક્તિના માધ્યમમાં રસબોલ બનીએ આપણે, અને બોડાણાના તુલસીના પાનથી ભગવાન તોળાણા. તુલસીના પારાની કંઠી શ્રી કૃષ્ણાર અર્પણમસ્તુ. દેવી અર્પણ ગુરુના બનીએ. અને આ ભગવાન વામનને જનોય દેવાનો ટાઈમ થયો. બ્રાહ્મણને દ્વિજ કહેવાય. દ્વિ એટલે બે, જલ જન્મ. બ્રાહ્મણનો દીકરો પાઠશાળા ન કરી શકે જનોય ને આપે ત્યાં સુધી. બ્રાહ્મણનો દીકરો વેદ ન ભણી શકે. જેમ ડ્રાઈવરનું લાયસન્સ માગે આરટીઓ વાળા, એનઓસી માગે. તમારું અમેરિકામાં ભારતનું ગ્રીન કાર્ડ માગે. કોઈ લોન જોતી હોય તો બધા કાગળિયા માગે. એમ પરમાત્મા જીવને પૂછે કે હે જીવ, મેં તને મોકલો તે શું કર્યું? પણ જો આ મંત્ર થાય ને, એક જગ્યાએ બાપુ અમને પ્રશ્ન થયો, મેં કે શાસ્ત્રીજી કંઠી તો આઈને જ પડી રહી, માણસનું શરીર મરે, કંઠી તો અહીં પડી રહી, ન્યાને કેમ ખબર પડે? અમારી આ ભરૂચની કથામાં એક શ્રોતાજીએ રાત્રે મારા ઉતારા ઉપર મને પ્રશ્ન કર્યો. બહુ સીધી વાત છે ભાઈઓ બહેનો. તમારી પહેરેલી ચાંદીની, સોનાની કે તુલસીના પારાની કંઠી અહીં પડી રહી, પણ એટલું યાદ કરો, તમને આપેલો ગુરુ મંત્ર એને સિદ્ધ કરો. અને ભાગવત મંત્ર બહુ સરસ. કેવો આ મંત્ર જેના જીવનમાં 1.25 લાખ વખત બોલાય એને ભગવાન. મંત્ર આત્મા અમર છે, શરીર નાશવંત છે, આત્મા અમર છે. આત્માને અંગૂઠા જેવડું શરીર મળે. જેમ મેલા કપડા કાઢીને ધોયેલા પહેરી લે, એમ મરણકાળ વખતે મતીશો ગતિ, જેવી મતિ હોય એવી ગતિ થાય. અને એટલા માટે જ ભગવાનને છેલ્લે અંતે પ્રાર્થના કરવી જોઈએ. કેવી? અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો. અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો. આ જન્મ મરણના બંધન છૂટે એવો સત્સંગ અમને આપજો. વૈકુંઠવાસી ગોલોકવાસી બુદ્ધિ અમારી સુધારજો. આ જન્મ મરણના બંધન છૂટે એવો સત્સંગ અમને આપજો. શ્રીજી બાવા દિન દયાળા ભક્ત તમારો જાણજો. હરિગુણ ગાતા દોષ પડે તો કથાય મારી માનજો. પૂજાય મારી માનજો, સેવાય મારી માનજો. અમારે વિજય બાપુએ રફાળા બધાય ને બહુ સરસ વાત કરી કે દીકરાનો દીકરો દાદાને એમ કે ઘોડો બનો. દાદા ઘોડો, દાદા ઘોડો, દાદાને ઘોડો કે મુદલ કરતા વ્યાજવાળો હોય. દીકરાનો દીકરો દાદાને ખંભે બેન ઘોડો ઘોડો કરે. એમ ભગવાને બહુ ભક્તો વાલા છે. ભક્ત બનો. ભક્તમાં કોઈ લાયસન્સ લાયકાત નહીં, બસ થોડોક સંયમ, યમ, નિયમ, ધ્યાન, ધારણા, સમાધિ. ખરેખર આ બધું બહુ અઘરું છે. પણ સ્વામી વિવેકાનંદના શબ્દોમાં લઈ તો જાગો, ઉઠો, ધ્યેયની પ્રાપ્તિ કરો. જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી એમાં મંડારીઓ કોઈ કાર્ય અશક્ય નથી. સરળતા છે. એટલા માટે ભગવાન જેવું કહીએ ને એવું ભગવાન આપે. ભગવાનના બનીએ. જેમ સ્ત્રીઓ છે ને એ પારકાને પોતાના બનાવે, એમ દરેક આત્મા પરમાત્માને પોતાનો બનાવે. એના થકી હાલે છે. જેમ બાપુ બોલી ગયા હરી માથે છોડી દો, મેરો હરી કરે તો હોય. દિવ્યતા આવશે. બહુ ફાંફા નહીં મારવા પડે. અને તમે જો આજથી બહાર માણસ જે હારો દેખાય ને એટલો અંદર હારો નથી. એક જગ્યાએ અમારી કથામાં રાત્રે મને બંગલામાં લઈ ગયા એક ભાઈ. આવો ને શાસ્ત્રીજી. બાપુ અમે ગયા બંગલામાં. 2 માણસ પતિ પત્ની, આમ એવા સરસ શરીર ભરે, આમ બહુ એકલા. બંગલો હારો, નોકર ચાકર, ગાડીઓ, 4 વ્હીલ, બગીચા, બધું હારું, ધંધા હારા, પૈસા હારા. 2 જણાને પૂછ્યું ઘરમાં તમે? તો કે અમે 2 જ. અમારા ઘરમાં ખાવાનું બહુ છે, ખાનારા કોઈ નથી. બહારથી બહુ આમ હારા દેખાતા હતા. વળી એમ થયું કાંઈ વાંધો નહીં, એ તો ભગવાનની દયા.
તમારા ઘરમાં ખાવાનું બહુ, શરીર બહુ સારું દેખાતું હતું, પણ મને કે શાસ્ત્રીજી અમને બેને ફૂલ ડાયાબિટીસ છે, ઘરમાં કાંઈ ઘટતું નથી. ડોક્ટરે હાવ ના પડી બધી ખાવાની. જે મુદ્દે એક લાકડાને કોરી ખાઈને લાકડું બહારથી સારું દેખાતું હોય, અંદરથી પોલું હોય. એ માણસ આજે સંતોના સાનિધ્યમાંથી ખોખલો નહીં, નિર્બળ નહીં, પણ તાકાતવાન બને. અને ભક્તો ભગવાનને યાદ કરીને ભગવાન કેમ ન આવે? તો ખામી છે. બાકી સીતારામ બાપુએ ગાયું એમ, ભગવાન ગયો ભગવાન આવવું પડે, અને ન આવે ને તો સમજી લેજો કે આપણી ભક્તિમાં કઈક ખામી ક્ષતિ છે. યાદ કરો તો ને, મેગાવી તો માય ન પીરે. આવો ભગવાનને બોલાવીએ આપણે. મેરે બોલાવ્યા રામ, મારે ઘેર ના આવ્યા રે. મેરે બોલાવ્યા રામ, મારે ઘેર ને આવ્યા રે. મેરે બોલાવ્યા રામ, મારે ઘેર ના આવ્યા રે. મેરે બોલાવ્યા રામ, મારે ઘેર ને આવ્યા રે. મારે ઘેરે સત્સંગ હતો તેદી કેમ ના આવ્યા રે. તમે કહી શકો ઘેરે સત્સંગ હતો તેદી કે મને આવ્યા રે. શબરીબાઈની ઘરે ગયા તા, શબરી શું સગ પણ મારે. શબરીબાઈની ઘરે ગયા તા, શબરી શું સગ પણ મારે. શબરીબાઈની ઘરે ગયા તા, શબરી શું સગ પણ મારે. શબરીબાઈની ઘરે ગયા તા, શબરી શું સગ પણ મારે. એઠા જૂઠા બોર ખાધા તે દીનું શરમાણા રે. જેઠા જોતા બોર ખાધા તેરીનો શરમાણા રે. મેરે બોલાવ્યા શ્યામ, મારે ઘેર ના આવ્યા રે. મેરે બોલાવ્યા શ્યામ, મારે ઘેર ને આવ્યા રે. મારે ઘેરે સત્સંગ હતો તેદી કેમ ના આવ્યા રે. મારે ઘેરે સત્સંગ હતો તેની કે મને આવ્યા રે. મીરાબાઈની ઘરે ગયા તા, મીરા શું સગ પણ મારે. મીરાબાઈની ઘરે ગયા તા, મીરા શું સગ પણ મારે. મીરાબાઈની ઘરે ગયા તા, મીરા શું સગ પણ મારે. મીરાબાઈની ઘરે ગયા તા, મીરા શું સગ પણ મારે. હલાહલ ઝેર પીધા તે દીનું શરમાણા રે. હળાહળ દેવ કીધા તેદીનો શરમાણા રે. મેરે બોલાવ્યા શ્યામ, મારે ઘેર ના આવ્યા રે. મેરે બોલાવ્યા શ્યામ, મારે ઘેર ને આવ્યા રે. મારે ઘેરે સત્સંગ હતો તેદી કેમ ના આવ્યા રે. મારે ઘેરે સત્સંગ હતો તેદી કે મને આવ્યા રે. અંસુયાની ઘરે ગયા તા, અંસુયા શું સગ પણ માં. હંસુયાની ઘરે ગયા તા, હંસુયા શું સગ પણ માં. બાળક બનીને પારણે ઝૂલા તે દીનું શરમાણા રે. બાળક બનીને પરણે ઝૂલા તેદીનો શરમાણા રે. મેરે બોલાવ્યા શ્યામ, મારે ઘેર ના આવ્યા રે. મેરે બોલાવ્યા શ્યામ, મારે ઘેર ને આવ્યા રે.
ભગતની ઘરે ગયા તા ગોરો શોષક પણ મારે ગોરા ભગતની ઘરે ગયા તા ગોરો શોષક પણ મારે ગોરા ભગતની ઘરે ગયા તા ગોરો શોષક પણ મારે ગોરા ભગતની ઘરે ગયા તા ગોરો શોષક પણ મારે માટી ખુંડી માટલા બનાવ્યા તે દીનો શરમાણા રે ભેગાવો માટી ફૂંડી માટલા બનાવ્યા દેવીનો શરમાણા મેરે બોલાવ્યા શ્યામ મારે ઘેર ના આવ્યા રે બોલાવ્યા શ્યામ મારે ઘેર ને આવ્યા રે મારે ઘેરે સત્સંગ હતો તેરી કેમ શરમાણા રે મારે ઘેરે સત્સંગ હતો દેવી કેમ શરમાણા રે સખુબાઈની ઘરે ગયા તા સખો શોષક પણ મારે 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 હેલે બેડે પાણી ભર્યા તે દીનું શરમાણા રે વેલે વેલે પાણી ભર્યા દેવીનો શરમાણા રે બેડે બેડે પાણી ભર્યા તે દીનું શરમાણા રે વેલે વેલે પાણી ભર્યા દેવીનો શરમાણા રે વિદુરજીની ઘરે ગયા તા વિદુર શોષક પણ મારે 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 કાંગળિયાની ફાંસી ખાધી તે દીનું શરમાણા રે કાંગળિયાની ભાજી ખાધી દેવીનો શરમાણા રે મેરે બોલાવ્યા શ્યામ મારે ઘેર ના આવ્યા રે રે બોલાવ્યા શ્યામ મારે ઘેર ને આવ્યા રે મારે ઘેરે સત્સંગ હતો તેરી કેમ શરમાણા રે મારે ઘેરે હતો દેવી કેમ શરમાણા રે બોડાણાની ઘરે ગયા તા બોડાણો શોષક પણ ગોડાણાની ઘરે ગયા તા ગોડાણા શોષક પણ બોડાણાની ઘરે ગયા તા બોડાણો શોષક પણ ગોડાણાની ઘરે ગયા તા ગોડાણા શોષક પણ તુલસીજીના પાંદડે તોળાણા તે દીનો શરમાણા રે તમે કહી શકો દેવીના પાંદડે તોળાણા દેવીનો શરમાણા રે તુલસીજીના પાંદડે તોળાણા તે દીનો શરમાણા રે તુલસીજીને પાંદડે તોળાણા દેવીનો શરમાણા રે મેરે બોલાવ્યા શ્યામ મારે ઘેર ના બલી રાજાની ઘરે ગયા તા બલી શોષક પણ મારે 3 પગલા પૃથ્વી માગી તે દીનું શરમાણા રે મેરે બોલાવ્યા રામ મારે ઘેર ના આવ્યા રે મારે ઘેરે સત્સંગ હતો તે દી કેમ શરમાણા રે ભાઈઓ બહેનો ભગવાન આપણે ત્યાં પણ આવે ભગવાન ખાલી મંદિરમાં નથી ભગવાન ખાલી મૂર્તિમાં નથી અને એક દિવસ આપણે ગાઈ ગયા હતા કીર્તન તૈયારી રાખવાની કેવી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી હૃદયે વસે છે શ્યામ પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે ભગવાન દૂર નથી જેમ એક વિદ્યાર્થીને વર્ષમાં 2 કે 3 એક્ઝામ આપવી પડે પછી ડોક્ટર બને એન્જિનિયર બને અને એટલે ગંગા સતી પાનબાઈને એમ કે વીજળીના ઝબકારે મોતીડા તોરવી લ્યો અચાનક અંધારા થાય અચાનક અંધારું થાય પછી કાઈ નહીં આવે કામ વીજળીને ચમકારે
પૂડા કરો પાનવા અચાનક જોતરે જોતા દિવસો વયારે જાશે પાનવાય જોતરે જોતા દિવસો વયારે જાશે ને રે 26,000 નિર્મળ થઈને તમે આવો રે નિદાન મારે જાણી રે ને જોરે નિર્મળ થઈને તમે આવો રે નિદાન મારે જાણી રે ને જોરે સજાતી વિજાતીની સજાતી વિજાતીની જુગતી બતાવો રે પીવે રે પાણી દો વીજળી ને ચારે મોતીના કરો ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું છે. અને ભાગવતકાર એમ લખે છે કે કાળ કર્મ અને સ્વભાવ કોઈને છોડતો નથી. દુનિયાની ગમે એવી તાકાત હોય, કાળની સામે પાંગલા છે. ભાગવતમાં 3 પાત્રો છે ભાઈઓ બહેનો. પહેલું પાત્ર પરીક્ષિત રાજા. 7મે દિવસે તક્ષક નાગ કરડે રાજા મરે. મરણ શરીરનું થાય એટલું નક્કી કરી લેવું. આત્મા અમર છે અને એ આત્મા વાર પાછા હાથ જ છે, બધાને લાગુ પડે. એવું નહીં માનતા કે પૂજ્ય બાપુના ભંડારામાં નિમિત્તે ભાગવત કથામાં મેં સાંભળ્યું કે પરીક્ષિત રાજાને 7મે દિવસે તક્ષક નાગ કરડે રાજા મરે. આજે ગુરુવારથી ગણો, બુધવાર લગીમાં 7 જ વાર થાય. તિથિમાં વધઘટ, તારીખમાં વધઘટ, મહિનામાં વધઘટ થાય. આ વખતે ભાદરવો મહિનો પુરુષોત્તમ આવશે, અધિક, જેને આપણે ગોપી મહિનો કહીએ છીએ. પણ વારમાં ક્યારેય વધઘટ નથી બહેનો ભાઈઓ. શ્રીમદ ભાગવતનું પહેલું પાત્ર પરીક્ષિત અને સાંજે કથા આવશે 4 વાગે કૌંસ, એ ભાગવતનું બીજું પાત્ર. અને પરમ દિવસે બપોર પછી કથા આવશે 10મા સ્કંદમાં શંભરાસુર નામનો રાજા, કૃષ્ણ અને રૂક્ષ્મણીનો પહેલો દીકરો પ્રદ્યુમ્ન એ કામદેવનો અવતાર હતા અને એ એનો કાળ હતો. ભાગવતના 3 પાત્રો ઉપરથી તેણે મેર્યા. મરવું કેમ, આવો ઈ શ્રીમદ ભાગવત શીખવાડે છે. રામાયણ જીવતા શીખવાડે. રામ સરળ છે, કૃષ્ણ થોડા ગહન છે. અને આત્માની મુક્તિ માટે એક શ્રીમદ ભાગવત, એકોહમ. ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ, ભગવાનના બનીએ. આવો વામન આજ વિષ્ણુ, જેને જનોય આપી. સુખદેવજી બોલ્યા વામન આજ વિષ્ણુ બની બલિરાજાના યજ્ઞમાં માગવા ગયા. એક દિવસ ચર્ચા કરી ગયા હતા કે તન એટલે શરીરથી, મનથી અને દ્રવ્ય હોય તો આપજો. તન, મન અને ધનથી સેવા કરજો. સેવા ઠાકોરજીની કરો, માતાજીની કરો, માતા પિતાની કરો, સંતોની કરો અને રાષ્ટ્રની કરો. અને રાષ્ટ્રમાં કદાચ મહાત્મા ગાંધી કે સરદાર પટેલે વિચાર્યું ન હોત તો આજે આપણે હજી ગુલામ હોત. સેવા પરમો ધર્મ. સેવા એ મોટા મોટો ધર્મ જ. સેવા ભાવથી કરજો, શ્રદ્ધાથી કરજો. તન, મન, ધન
ધન ત્રીજા સ્ટેજમાં જ વિતજા તનુજા અને માનસી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીના ગ્રંથોમાં લખ્યું છે. શરીરથી મનથી શરીર હોય તો સેવામાં આપજો. બરાબર યાદ છે કે બાબુદાસ બાપુની કૃપા થઈ, બહુ નાનો હતો અને મારે લવજી ભગતનું આગમન થયું. એ વખતે બાપુએ કોઈ બીજું કંઈ ન કર્યો, શામજી બાપુનો આશીર્વાદ, સતાધારનો આશીર્વાદ. અને જ્યાં સતાધારનો આશીર્વાદ હોય, અમારા ઘંટિયાળ ગામમાં પણ એક બાપુએ, જીવરાજ બાપુએ, અમારા એક બંસીદાસ બાપુએ એનું સરસ મંદિર બનાવી દીધું. બાપુના નિશ્રામાં મને કે નોરતાની આઈટમમાં પ્રતિષ્ઠા કરી દો દાદા. આ મંદિરના બાંધકામમાં તન મન અને ધન ગમે તે પ્રકારથી આપણે સેવા કરીએ. લઈ લેવાનું નથી કીધું, આપીને દેવાનું છે. અને ખરેખર તો આપણા વડીલોને, આપણા વૃદ્ધોનો આપણે વાવેલું જ બધું લણીએ છે. ત્યારે સત્કર્મ કરજો. આવો બલિરાજા બધાનું લઈને બેસી ગયો. ભગવાનને અવતાર લેવો પડ્યો, અંશાવતાર વામન. અને વામન આજ વિષ્ણુ બની અને બલિરાજાને યજ્ઞમાં જાય છે. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન. વિષ્ણુ વામન બનીને ચાલિયા ધીરે, વિષ્ણુ વામન બનીને ચાલ્યા ધીરે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, ઘટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. ઘટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. અજ વિષ્ણુ વામન બનીને ચાલિયા ધીરે. આજ વિષ્ણુ વામન બનીને ચાલ્યા ધીરે. હલો બાપુ. શ્વેતા છતરા શિર પર ધર્યું ધીરે. એને શ્વેતા છતરા શિર પર ધર્યું ધીરે. કર્મા કમંડાલ સાર મારવા
અત્યારથી એની તૈયારી કરજો. બપોર પછી સ્વયં દ્વારકાધીશની અહીંયા પધરામણી થવાની છે. સુડાવડ, નેજાધારી, નકલંગ, રામદેવપીર મંડળનું ગ્રુપ તેમાં સામેલ થશે. જય હો સંતોનો જય હો. આશા ભરાને અમે આવિયાને મારવાને રમાડ્યા દાસરે આવેલ આશા ભરા. હલો ભરાને અમે આવ્યાને વાહ સંતો. તમારા જય હો સંતોનો જય હો. આવેલ આશા ભરારે. આશા ભરાને અમે આવિયાને મારવાને રમાડ્યા દાસરે આવેલ આશા ભરા. આશા ભરાને જય હો સંતો જય હો. આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડા રાસરે આવેલ આશા ભરારે. લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. જય હો સંતો. શરદ પૂનમણીને રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભૈરા. શરદ પૂનમની શરદ પૂનમની રાતડીને થાય ચંદ્ર ચડોયા આકાશ રે. જય હો સંતો. આશા ભરારે. શરદ પૂનમની રે રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભૈરા. શરદ પૂનમની વાહ સીતારામ બાપુ. રાતડીને કાંઈ બોલો સીતારામ બાપુ. ચડોયા આકાશ રે આવેલ આશા ભરારે. આશા ભૈરાને અમે આવિયાને મારવાને જય હો લવજી બાપુના. જય હો સીતારામ બાપુ. આવેલ આશા ભ- જય હો. એક આંગણે વવરાવરુણી એ લખીને કાંઈ ગોડલે ના ગરવે લડે આવે રે આશા ભરારે. કાજલ આવે કાજલ. કાજલ બેન દેવી કાજલ સ્ટેજ ઉપર આવે. વિષ્ણુ વામન બનીને ચાલ્યા ધીરે. ભાઈ માઇક્રોફોન બનીને ચાલ્યા ધીરે. મટાડવા બીજો ઇન્દ્ર મારા માલા. તાળવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન બનીને ચાલ્યા. આ બધું આજ વિષ્ણુ વામન વિશાલ. બનીને ચાલ્યા ધીરે. સરસ્વતી હાર પહેરાવતા ધીરે. આજ સરસ્વતી હાર પહેરાવતા ધીરે. માતા પીરસે છે પકવાન મારા માલા. માતા પીરસે છે પકવાન મારા વાલા. માતા પીરસે છે પકવાન મારા માલા. માતા પીરસે છે પકવાન મારા વાલા. વિષ્ણુ વામન બનીને ચાલ્યા
ખોડિયાર સીતારામ બાબુ पल पल कर जाते नारी सातणिया वाली डरो से भारी निर्मल निर्मल नानारी देवी देव दयाली शोभा वाली विष्णु भाई हे तारी हे राजकरावाली शक्ति तारी आई फोड़ल से हम पानी मानी आई फोड़ल से ओ तारी વામન નારાયણ એકા એમ નામ ન પધારે વામન નારાયણ લઈ અને ડબલ આપ્યું તો એવા સ્વર્ગસ્થ મોહનભાઈ અર્જણભાઈ ચોવટિયાના સ્મરણાર્થે આ પ્રવીણ પટેલ વામન નારાયણના પ્રાગટ્ય નિમિત્તે 51,111 જબરદસ્ત 51,111 વામન નારાયણના પ્રાગટ્ય નિમિત્તે એમના હાલ જ નહીં ને ક્યારની ઈચ્છા હતી આવો કોક મેદાનમાં હલો હલો બોલે ભાગવત ભગવાન કી જય. બે બે બોલે વામન નારાયણ ભગવાન કી. ભગવાને જગતને માટે માંગ્યું આવો આપણે ભંડારા નિમિત્તે આપણું કોઈ પણ પ્રકારનું એન કેન કાર્યાલય ઉપર લખાવી અને સંતોને આનંદ થાય, અમને પણ આનંદ થાય કે આટલા બધા આત્માઓ